ત્યારબાદ એક વ્યૂ નીરવજી L&T માટે લઈએ, ફંડામેન્ટલ્સ થોડા જાણીએ, કારણ કે અત્યારે નિફ્ટીનો ટોપ ગેઇનિંગ કાઉન્ટર છે L&T. ખરીદારી થઈ રહી છે, અત્યારે 3710ના લેવલ્સ છે, પરંતુ લાંબા ગાળા માટે કઈ રીતે જોઈ રહ્યા છો L&T કંપનીને આપ? think L&T તો બેઝિકલી પ્રોક્સી ટુ ઇન્ડિયાઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટોરી અને આપણે જોયું છે કે જનરલી એક સ્ટ્રોંગ મિક્સ છે, વેધર ઇટ ઇઝ ડોમેસ્ટિક ઓર્ડર્સ ઓર વેધર ઇટ ઇઝ ઇન્ટરનેશનલ બુક. ઇન્ટરનેશનલ ઓર્ડર બુક જનરલી એક્સપોઝર હોય છે મિડલ ઇસ્ટ કન્ટ્રીઝ, અને અત્યારે ક્રૂડ ઓઇલ પ્રાઇસીસ થોડા દબાયેલા છે, એટલે આઈ થિંક ઇન્ટરનેશનલ ઓર્ડર બુક થોડું સબડ્યુડ જ રહેશે, પણ ડોમેસ્ટિક ઓર્ડર is likely to pick up. I think infrastructure story, domestic infrastructure story is going quite strong. I think L&T માટે definitely better days ahead. વ્યૂ ઓવરઓલ ખાસ કરીને એક બનતો જોઈ રહ્યા છે L&T પર. આ સિવાયના કાઉન્ટર પર એક અપોલો હોસ્પિટલ, રાકેશજી આપની પાસેથી વ્યૂ લઈએ. 1% ખરીદદારી સ્ટોક અત્યારે બતાવી રહ્યું છે 7180ના લેવલ્સ પર. અપોલો હોસ્પિટલ પણ ટોપ ગેઇનિંગ કાઉન્ટર્સમાં છે નિફ્ટીમાં, પરંતુ આપ સેટઅપ કેવી રીતે જોઈ રહ્યા છો? અત્યારે અપોલો હોસ્પિટલ રાઈટ એટ ધ રેઝિસ્ટન્સ લેવલ છે, જે એનું 7180ની આજુબાજુ લગભગ 7180 અને 7200ની 7250ની વચ્ચે એનું ખાસ રેઝિસ્ટન્સ છે. સો આ રેઝિસ્ટન્સ જો વોલ્યુમ સાથે ક્રોસ થાય તો એમાં બ્રેકઆઉટ આવશે. અત્યારે આ લેવલ પર રિસ્ક રિવોર્ડ ફેવરેબલ નથી. ફોર્મેશન સારું બની રહ્યું છે, પણ એ ફોર્મેશન કન્ફર્મ થશે 7200 7250ની ઉપર જ્યારે ડિસિસિવલી ક્લોઝ આપશે પ્રાઇસ વોલ્યુમ સાથે, ત્યારે એનું કન્ફર્મેશન થશે અને પછી કદાચ અપટ્રેન્ડ રિઝ્યુમ થાય. બાકી હમણાં ઘણા વખતથી રેન્જ બાઉન્ડ છે. તમે જોવો તો એપ્રિલથી લગભગ એનો જે હાઈ માર્યો છે એને ક્રોસ નથી કર્યો 7243. સો આઈ વુડ વેટ ફોર ઇટ ટુ ક્રોસ ધ હાઈ વિથ ડિસન્ટ વોલ્યુમ બિફોર વેન્ચરિંગ ઇટ, કારણ કે અત્યારે અહીંયા આ ભાવથી રિસ્ક રિવોર્ડ ફેવરેબલ નથી લાગતો. તો વેઇટ એન્ડ વોચ એક અપ્રોચ અપોલો હોસ્પિટલ પર આ લેવલ્સથી તમે રાખી શકો છો. ત્યારબાદનો સ્ટોક પેટ્રોનેટ LNG. રચના, આ સ્ટોક ધ્યાનમાં આવી રહ્યો છે, જ્યાં અત્યારે તમે એફએન્ડોમાં પણ જુઓ તો લોંગ સેલ પર બિલ્ટઅપ થઈ રહ્યું છે, ડેઝ હાઈ પર છે, વોલ્યુમ બેઝડ બાઇંગ થઈ રહ્યું છે પેટ્રોનેટમાં. કઈ રીતે સેટઅપ જોઈ રહ્યા છો? જી રચના, અનમ્યુટ કરવું પડશે. See, individual counters માં movement definitely છે, પણ અગેન જે આ ફર્સ્ટ 5 મિનિટ્સ ની સ્વિંગ છે તમને પ્લે કરવામાં ટ્રેચરસ બહુ થઈ શકે. અત્યારે 308ની આસપાસ છે આ કાઉન્ટર. વિધિન નેક્સ્ટ 5 મિનિટ્સ 305 ની નીચે હોય તો કંઈ સરપ્રાઇઝિંગ નહીં હોય. મારા હિસાબે થોડું માર્કેટને સેટલ થવા દો. એવરી ડે ઇઝ નોટ અ રોલિંગ ડે, અને ટુડે ઇઝ ડેફિનેટલી નોટ અ બ્રેકઆઉટ ડે. તો આજે ડિપ્સમાં બાઇંગ કરો, આઉટરાઇટ ચેઝિંગ ના કરો. ગઈકાલે આફ્ટરનૂન મેં ટાઈમ હતો કે 1-2 રૂપિયા 5 રૂપિયા તમે આગળ પણ કોઈ વસ્તુને લઈ લો તો વાંધો ન આવે. અત્યારે એવું નથી. ડેફિનેટલી થોડું હજુ રાહ જુઓ, લેવલ્સ થોડા નીચે પણ આવી શકે છે પેટ્રોનેટ LNGમાં. અત્યારે તો આપણને ખરીદારી જોઈ રહ્યા છે. ઓટો કંપનીઓ માટે નીરવજી, તમે ઓટો સેક્ટરનું પણ મેન્શન કર્યું હતું. આજના સેશનમાં જોયું તો ઓટો કે ઓટો એન્સિલરી તમે જુઓ તો ભારત ફોર્જ, ટાટા મોટર્સ, સંવર્ધન, હીરો મોટોકોર્પ, સોનાબિલ ડબલ્યુ, M&M, બજાજ ઓટો ખરીદારી આપણને બતાવી રહ્યા છે. કઈ રીતે ઇવન મારુતિ, અશોક લેલેન્ડ પણ એક મજબૂત છે. આપ કઈ રીતે એક લોંગર ટર્મ વ્યૂ આપી રહ્યા છો? કઈ કંપની પર ફોકસ હોવું જોઈએ લાંબા ગાળા માટે રોકાણમાં? વેલ, આઈ થિંક હરેક કંપની ઓટો સ્પેસમાં યુનિક છે, બટ આઈ થિંક અગર લાર્જ કેપ જોઈએ તો વી લાઈક M&M, મિડ કેપમાં વી લાઈક ફોર્સ મોટર્સ, એશિયન મોટર્સ, અને ઓટો એન્સિલરીમાં જે સર્ટન કંપનીઝ છે અમને વેલ્યુએશન પોઈન્ટથી બહુ જ અટ્રેક્ટિવ લાગી રહી છે. વન ઇઝ જમના ઓટો, સેકન્ડ ઇઝ JT EKT, અને થર્ડ ઇઝ મિંજાલ શુઆ. જમના ઓટો, M&M જેવી કંપનીઓ જે છે ઓવરઓલ એક ફોકસમાં તમે આ સ્પેસમાંથી રાખી શકો છો. અન્ય કાઉન્ટર જોઈએ આ જ સેક્ટરમાંથી. રાકેશજી, ટાટા મોટર્સ માટે એક વ્યૂ લઈએ આપની પાસે. 1% ઉપર છે અત્યારે, લગભગ 690ના લેવલ છે, એટલે ડેઝ હાઈના લેવલ પર જે છે આપણે જોઈ રહ્યા છીએ ટાટા મોટર્સમાં કારોબાર થઈ રહ્યો છે. ચાર્ટ સેટઅપ સમજીએ રાકેશજી. બેઝ બિલ્ડિંગ થઈ રહ્યું છે, એક આ રેન્જ બાઉન્ડ એક્ટિવિટી છે અને એમાં કોન્સોલિડેશન થઈ રહ્યું છે. તો આઈ વુડ લાઈક ટુ સી એની પ્રાઇસ વોલ્યુમ એક્શન ફર્સ્ટ બિફોર એન્ટ્રી. આ ભાવમાં રિસ્ક ઓછું છે, ઘણું ઓછું રિસ્ક છે. જો ઓટો સેક્ટરમાં કોઈનો જો વ્યૂ પોઝિટિવ હોય તો ટાટા મોટરમાં રિસ્ક ઘણું જ, મતલબ આ લેવલથી 5-7% નીચે સ્ટોપ લોસ રાખીને તમે અક્યુમ્યુલેટ કરી શકો છો. પણ આ કાઉન્ટર કદાચ તમને વેઇટ કરાવી શકે છે, કારણ કે એ ઘણા વખતથી એક રેન્જ બાઉન્ડ એક્ટિવિટી છે.
એનું ડિસિસિવ બ્રેકઆઉટ મને લાગે છે 750ની ઉપર આવશે, અને આ ભાવથી જો લો રિસ્ક કરવું હોય તો 20 કે 30 રૂપિયાનો સ્ટોપ લોસ રાખી અને 750ના ટાર્ગેટ રાખી તમે એમાં શોર્ટ ટર્મ ટ્રેડિંગ કોલ કરી શકો છો, પણ એમાં હજી કઈ એવી એક્શન દેખાઈ નથી રહી મારા હિસાબે. એક વ્યૂ જોઈ રહ્યા છે એક ટાટા મોટર્સ માટે. રચના, બીએલ પણ અત્યારે 0.5% ખરીદદારી બતાવી રહ્યું છે. 412 ડેઝ હાઈ પર બીએલમાં કારોબાર થતો આપણને દેખાડી રહ્યો છે, તો કઈ રીતે આપ સલાહ આપશો? બીએલમાં 2-3 દિવસની ગિરાવટ પછી આજે અપસ્વિંગ બનવાની તૈયારી થઈ રહી છે, તો આમાં રિસ્ક રિવોર્ડ રેશિયો થોડો ફેવરેબલ છે. 410ની ઉપર જો આ કાઉન્ટર અત્યારે ઇનિશિયલ હાફ એન આવરમાં જો સસ્ટેન કરી જાય 410નું લેવલ, તો આમાં એક સારો સ્વિંગ બની શકે છે આવતા 2 to 4 ડેઝ માટે, જે કાઉન્ટરને દુબારાથી 420-25 સુધી લઈ જઈ શકે છે 2 to 4 ડેઝમાં. 420-425 સુધી લેવલ્સ જે છે આપણને બતાવી શકે છે કે બીએલ માટે. નીરવજી, આઈટી સેક્ટર અત્યારે જોઈએ તો મજબૂતી એમ્ફેસિસના કાઉન્ટરમાં જોઈ રહ્યા છે. ટાટા એલેક્સી, OFSS, HCL ટેક, TCS જેવી દિગ્ગજ કંપનીઓ પણ જુઓ. ઇન્ફોસિસ એક મજબૂતી આપણને બતાવી રહ્યું છે. બીસોફ્ટ, ટેક મહિન્દ્રા, LTI માઇન્ડટ્રી, સાયન્ટના કાઉન્ટર એક મજબૂત અત્યારે તો આપણને આ સ્ટોક્સ બતાવી રહ્યા છે. તો આ સેક્ટર ઓવરઓલ કઈ રીતે તમે જોઈ રહ્યા છો? સેટઅપ કેવું છે આઈટીનું? આઈટી સેક્ટર એક ચેલેન્જીસ ફેસ કરી રહ્યું છે, કેમ કે ટ્રાન્ઝિશન ફેઝમાં છે, ટ્રાન્ઝિશન ટુ એઆઈ, અને આઈ થિંક ગ્લોબલ સ્પેન્ડિંગ ઓલ્સો ગ્લોબલ એન્વાયરમેન્ટનું ઇમ્પેક્ટ બી દેખાઈ રહ્યું છે. હવે એક વ્યૂ છે એ છે કે જે ડાયનામિક્સ બદલાઈ ગયા છે આઈટી સેક્ટરના, એના કારણે એક લેવલ પ્લેઇંગ ફિલ્ડ બનશે, જેમાં લાર્જ કેપ કંપનીઝ અને મિડ કેપ કંપનીઝ કમ્પીટ કરશે એકબીજા સાથે. તો આઈ થિંક ઓવરઓલ અગર જોવા જઈએ તો લાર્જ કેપમાં TCS અને ઇન્ફોસિસ આર લુકિંગ ક્વાઇટ ગુડ, અને મિડ કેપ સ્પેસમાં એસ્પેશિયલી જે કંપનીઝ પાસે ડોમેન એક્સપર્ટીઝ છે, ફોર એક્ઝામ્પલ ટાટા એલેક્સી છે કે ટાટા ટેકનોલોજીસ છે, BFSI સ્પેસમાં મેમ્ફસિસ છે, કોફોર્ટ છે, આઈ થિંક આ બધી કંપનીઝને વધારે ચાન્સીસ છે બેનિફિટ થવાના, કેમ કે એમની પાસે એક પર્ટિક્યુલર સેક્ટરમાં ડોમેન એક્સપર્ટીઝ છે. ફોર એક્ઝામ્પલ ટાટા એલેક્સી ઓટોમોટિવ સ્પેસમાં દે ડુઇંગ વેરી વેલ. ટાટા ટેકનોલોજીસનું બી એ જ છે. આપણે જે વાત કરી હમણાં કે મેમ્ફસિસ છે એ BFSIમાં સારું એક્સપોઝર છે. તો આઈ થિંક આ બધી મિડ કેપ કંપનીઝને બેનિફિટ થવાના ચાન્સીસ છે. તો આ મિડ કેપ આઈટી કંપનીઓ જે છે એક થોડા ફોકસમાં તમે રાખી શકો છો. નેક્સ્ટ સ્ટોક છે ટાટા પાવર. રચના, વ્યૂ લઈએ. ટાટા પાવર માટે પણ અત્યારે જોઈ રહ્યા છે ડેઝ હાઈ પર છે. 1.25% ખરીદદારી સ્ટોક આપણને ટાટા પાવર બતાવી રહ્યું છે, અને આજે કંપનીએ ડિસ્ટ્રીબ્યુશન લાયસન્સ માટે જે અપ્લાય કર્યું છે મહારાષ્ટ્રના 4 એરિયા માટે, એ સમાચાર છે, પરંતુ આ તો સમાચારનું એક રિએક્શન છે. આપ કઈ રીતે જોઈ રહ્યા છો ટાટા પાવરને ચાર્ટ્સ પર? પાવરમાં જે કંઈ મુવમેન્ટ છે છેલ્લા 5-6 દિવસથી આવેલી છે, એ ભૂલવું ન જોઈએ, અને ડિપ્સમાં બાઇંગ કરી શકાય. અને અત્યારે આપણે 410ની કરીબ છીએ. આમાં આપણે જો 405ની આસપાસ આપણને ક્યાંય મળી શકે, 5-6ની આસપાસ પણ જો મળી શકે ઇન્ટરડેમાં, તો વધારે સારો રિસ્ક રિવોર્ડ રેશિયો બનશે, અને આપણે મલ્ટી ડે પ્રમાણે આનો ટાર્ગેટ 420ની આસપાસ રાખી શકાય. તો એક વ્યૂ 420 આસપાસનો એક લેવલ્સ પણ ધ્યાનમાં રાખી શકો છો ટાટા પાવર માટે. દબાણ છે અત્યારે રાકેશજી SBI લાઈફના સ્ટોક પર. 1.25% નીચે ડેઝ લોના લેવલ પર SBI લાઈફ ટ્રેડ થઈ રહ્યું છે. કઈ રીતે આ ઘટાડે શું કરવું જોઈએ અહીંયા? ઇન્સ્યોરન્સ થીમ છે ને એ મલ્ટી યર થીમ છે, એટલે આગલા 10, 15, 20 વર્ષ ઇન્ડિયામાં જે ઇન્સ્યોરન્સ પેનિટ્રેશન છે ઘણું ઓછું છે, અને એ પેનિટ્રેશન આગળ જઈને વધવાનું છે. સો આને બહુ શોર્ટ ટર્મના નજરિયાથી નહીં જોઈએ, અને લોંગ ટર્મના નજરિયાથી આને હરેક ભાવે મને લાગે છે કે અક્યુમ્યુલેટ કરવું જોઈએ. SBI લાઈફ છે, HDFC લાઈફ છે, અને SBI લાઈફ એના લાઈફ ટાઈમ હાઈની તરફ વધી રહ્યો છે. અત્યારે 1836ની આજુબાજુ છે, એનો લાઈફ ટાઈમ હાઈ કરીબન 1940ની આજુબાજુ છે. તો આ દરેક ઘટાડે લેવાનું અને ધીરે ધીરે અક્યુમ્યુલેટ કરવાનું અને લોંગ ટર્મ પોર્ટફોલિયોમાં નાખવા જેવું લાગે છે. એની સ્ટ્રેન્થ પણ સારી છે, એનું મોમેન્ટમ પણ સારું છે, અને ધીરે ધીરે વધી રહ્યું છે. હાલાકી હમણાં રિસન્ટ પાસમાં ઘણો વધી ગયો છે, એટલે કદાચ કોન્સોલિડેટ થાય કાં તો ઓલ ટાઈમ હાઈ પાસે કદાચ એને રેઝિસ્ટન્સ આવે, પણ આ સ્ટોક લોંગ ટર્મ પોર્ટફોલિયોનો પાર્ટ ડેફિનેટલી હોવો જોઈએ. આ છે અને HDFC લાઈફ છે, એ ઇન્સ્યોરન્સ સેક્ટરના જે બે લીડર કહી શકીએ, એ બંને લોંગ ટર્મ પોર્ટફોલિયોના પાર્ટ હોવા જોઈએ મારા હિસાબે. ઓકે, SBI લાઈફ, HDFC લાઈફ ફોકસમાં રાખી શકો છો. રચના, છેલ્લું કાઉન્ટર જાણીએ આપની પાસેથી, એ છે ડિક્સન ટેક.
ટોપ F&O ગેઇનિંગ કાઉન્ટર છે, ટોપ મિડ કેપ ગેઇનર છે, અત્યારે 3.5% ઉપર છે, લોંગ સાઇડ પર બિલ્ટઅપ થઈ રહ્યું છે ડિક્સન ટેકમાં. આપ કઈ રીતે સલાહ આપશો અહીંયા આટલા મજબૂતીમાં શું કરવું જોઈએ? સરસ ચાર્ટ છે આજનો. હવે આમાં એક નાના સ્ટોપ લોસ સાથે અગર કોશિશ કરવી હોય તો 14,700 ઉપર એસએલ લગાડાય. કેશનું લેવલ છે આ. 14,700 ના એસએલ ની સાથે અગર આમને લોંગ કરો તમે તો આમાં તમે અપસાઇડ પર 15,150 સુધીનો ટાર્ગેટ લગાવી શકો. તો એક 15,150 સુધી પણ એક લેવલ લગાડી શકો છો ડિક્સન ટેક માટે.